આપણા મધ્યમાં સિદ્ધાશ્રમથી શ્રી રાજેશ્વરજી પધાર્યા છે. ભારત કીર્તિમાન એવોર્ડ એ પૂજ્ય મહારાષ્ટ્રને આજે એ સંસ્થા દ્વારા પ્રાપ્ત થાય છે. भारत कीर्तिमान अवार्ड परम पूज्य गोस्वामी 108 श्री यदुनाथ जी महोदय श्री गुजरात भारत, उसके प्रस्तुत करता है परम पूज्य राजेश्वर गुरु जी, शांति दूत, वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स, यूनाइटेड किंगडम. મધ્યમાં સિદ્ધાશ્રમથી શ્રી રાજેશ્વરજી પધાર્યા છે અને આપનું ખૂબ મોટું યોગદાન આ યુકેની ભૂમિમાં, ખાસ કરીને જ્યારે આપ સ્થાયી રૂપથી અહીંયા છે, યુકેની ભૂમિમાં સનાતનને જીવંત રાખવા માટે અને સનાતન માટે સતત કાર્યરત થઈને આપ ખૂબ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. તો એકવાર તાળીનાથી આપણે એમને વધાવીશું અને એમને હું આમંત્રિત કરીશ કે આપ સીટ પર પધારે, આપણો સત્કાર કરી અને પછી આપના દ્વારા પણ આપના ભાવના શબ્દો આપણે શ્રવણ કરીશું. આગ્રહ કરીશું કે પોતાના ભાવો આપ વ્યક્ત કરે. અખંડ મંગલાકારમ વ્યાપ્તમેન ચરાચરમ તત્પદમ દર્શિતેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રી પૃષ્ટિ પરિવાર યુકે દ્વારા આયોજિત આ મંગલમય કથા, અને હું સાંભળતો હતો ત્યાં બેઠા બેઠા પણ વિચાર્યું કે વ્રજમાં પહોંચી ગયા આપણે. જ્યારે કોઈક વ્યક્તિ બોલતું હોય અને કોઈક સંત બોલતું હોય એમાં ફરક પડે. સંત બોલે એટલે વિધાઉટ ટિકિટ તમે ત્યાં પહોંચી જાઓ, અને વ્યક્તિ બોલે એટલે ગૂગલમાં શોધવા પડે કે કેટલું દૂર છે, કેવી ટિકિટ લેવાની. તો આજે પૂજ્ય મહારાષ્ટ્રીએ બહુ સરસ એક પ્રસંગ નંદ બાવાનો સંભળાવ્યો, અને જે રીતે નંદ બાવા એની સાથે ઉદ્ધવજીનો પ્રસંગ, રૂકમણીના વિવાહનો પ્રસંગ, આ દરેક પ્રસંગમાંથી આપણને એક વસ્તુ શીખવાની મળે છે. બે પ્રકારના વ્યક્તિઓ આપણા જીવનમાં આવે છે, એક સલાહકાર અને બીજો સાથ દેનાર. સલાહકાર તમને માર્ગ બતાવે અને સાથ દેનાર આવા ગુરુ હોય ને એ સાથે ચાલે. સલાહકાર એમ કહી શકે કે તમે અહીંયાથી રાઈટ જશો તો આ રસ્તો મળે, અને સાથ દેનાર એમ કહેશે કે ચાલો તારી આંગળી પકડું, હું સાથે ચાલું છું. અને એટલા માટે પૂજ્ય મહારાજ શ્રી અહીંયા વારંવાર પધારી તમને સલાહ તો આપે છે, પણ સાથ પણ સાથે આપે છે. તમને માર્ગદર્શન પણ બતાવે છે, પણ સાથે ચાલીને આંગળી પકડીને તમે એમની આંગળી પકડશો તો કદાચ તમારાથી છૂટી જાય, પણ એ તમારી આંગળી પકડીને ચાલશે તો એને ખબર છે કે મારું છોકરું મારે સાથે લઈને ચાલવાનું. એટલે જે સંપ્રદાયથી તમે જોડાયેલા છો, જે વ્યક્તિથી, જે સંતથી તમે જોડાયેલા છો, એ તમારી આંગળી પકડી કે તમે એમની આંગળી પકડો એ વિચારવાનું તમારે છે. અને આટલું જ ફક્ત વિચારી લેશો
તો 3 કલાક કે 2 કલાકની આ સભાની અંદર તમે એક મર્મ જાણી લેશો કે મારા જીવનની અંદર મારે આંગળી પકડવી કે એ મારી આંગળી પકડે, એ મારે વિચારીને આ પુષ્ટિ સંપ્રદાયને આગળ કેવી રીતે વધારવો. સનાતન ધર્મની સંપ્રદાયની અંદર એક જ વસ્તુ શીખવામાં આવે છે, સલાહકાર ઘણા મળશે, સાથ દેવાવાળા ઘણા ઓછા મળશે. અને સાથ દેવાવાળા જે મળે ને એવા યોગ્ય ગુરુના ચિત્ર અથવા મૂર્તિ અથવા પ્રતિમાની સામે 2 આંસુ કાઢશો ને તો એ તમને સલાહ નહીં આપશે, એ સાથ આપશે. અને કોઈ વ્યક્તિની સામે 2 આંસુ કાઢશો તો એ તમને શું આપશે? સલાહ આપશે. જે રીતે સોલિસિટર તમને સલાહ આપે, કેન યુ પ્લીઝ ડુ ધીસ એન્ડ ધેન પે £2,000 ફર્સ્ટ. યસ, ત્યારે સંત સલાહ પણ આપે છે અને સાથ પણ આવે છે. એવા પૂજ્ય મહારાષ્ટ્રના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આજે કાલે જ મને થોડો સંદેશો મળ્યો, ભાવનાબેને મેસેજ પણ આપ્યો, અમારા પંકિતભાઈ એમણે પણ મેસેજ આપ્યો કે આ એક પ્રસંગમાં આપણે જવાનું છે. અને પછી મને ખબર પડી પૂજ્ય મહારાષ્ટ્રી, જોકે મહારાષ્ટ્રી આપણા રિલિજન ગ્રુપમાં મને ખબર પડે છે તમે ક્યાં છો, કારણ કે એક સંતોનું ગ્રુપ છે અમારું અને એમાં એકબીજા શું કરે છે બધાને ખબર પડતું હોય છે. પણ આજે સવારે મેં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના CEO સંતોષ શુક્લા સાથે ઇન્દોરમાં વાત કરી. મેં કહ્યું એક એવા સંત પુષ્ટિ માર્ગના પધાર્યા છે જે ભારતનું નામ વિશ્વ સુધી લઈ જાય છે, જે ભારતનું કાર્ય વિશ્વ સુધી લઈ જાય છે અને સલાહ તો આપે છે પણ ભક્તોને સાથ પણ આપે છે. તો એમના માટે કંઈક જે રીતે રૂકમણીએ લવ લેટર લખ્યો હતો, લવ લેટર લખ્યો હતો, એવા અમારા વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના CEO આજે કીર્તિમાન એવોર્ડનો પત્ર મહારાજજી માટે લખ્યો છે. ભારત કીર્તિમાન એવોર્ડ એ પૂજ્ય મહારાષ્ટ્રને આજે એ સંસ્થા દ્વારા પ્રાપ્ત થાય છે. તો હું અમારા પંકિતભાઈ, અમારા સિદ્ધાશ્રમના પેટ્રન પણ છે, એમને કહીશ કે જે રીતે રૂકમણીનો પત્ર મહારાષ્ટ્રી ભગવાને વાંચ્યો હતો એ રીતે એ પત્ર અમારા પંકિતભાઈ પહેલે તમને અંદર શું લખ્યું છે એ સંભળાવશે ને પછી હું એમને અર્પણ કરીશ. પ્રાર્થના પંકિતભાઈ. थैंक यू गुरुजी. अनंत जय जय श्री दंडवत प्रणाम. ये सब भारत कीर्तिमान अवार्ड परम पूज्य गोस्वामी 108 श्री यदुनाथ जी महोदय श्री, गुजरात, भारत. आपके व्यक्तिगत गुणों एवं श्रेष्ठ सामाजिक कार्यों के लिए आदर सम्मानार्थ भारत कीर्तिमान प्रदान किया जाता है. उसके प्रस्तुत करता है परम पूज्य राजराजेश्वर गुरु जी, शांति दूत, वर्ल्ड बुक ऑफ रिकॉर्ड्स, यूनाइटेड किंगडम, एंड पंचनीय क्रमांक 50, भारत, दिनांक 3 जून 2026. आपके शुभेच्छु संतोष शुक्ला एंड कलाराज मिश्रा. આ જે એવોર્ડ છે કલરાજ મિશ્ર, આપણા રાજસ્થાનના પૂર્વ રાજ્યપાલ, ગવર્નર સાહેબ, અને સંતોષ શુક્લા એ સુપ્રીમ કોર્ટના એડવોકેટ છે અને મધ્યપ્રદેશના રિપ્રેઝેન્ટેટિવ સરકારી જજ પણ છે. એમના દ્વારા આ ભારત કીર્તિમાન એવોર્ડ પૂજ્ય મહારાષ્ટ્રને અર્પણ કરે છે. હું નિવેદન કરીશ, બધા પોતાના સ્થાન પર ઊભા થઈ જાય અને 2 હાથ સાથે લાવ્યા હોય બધા તો VAT ને ટેક્સ નથી લાગતો, એટલે 2 હાથનો સદુપયોગ કરજો. यदुनाथ लाल प्यारे की, यदुनाथ लाल प्यारे की, यदुनाथ लाल प्यारे की.